ડિસેમ્બર પોચો આવી ગયો છે ને અડધાવ તો હવે એપ્લિકેશન કરતા બંધ થઈ ગયા કે હવે કોઈ નહીં લેતું હોય. હવે જાન્યુઆરી પપ્પા એ કે હવે હમણાં કોઈ લેતા નથી, હમણાં બધું બંધ છે. કાંઈ એવું નથી ભાઈ. જો નેશનલ ગ્રીડમાં એને ધમાકેદાર વેકેન્સી ગમે એમ ઓપન થયેલી છે અને આ ઓપન થઈ છે ઘણા ટાઈમ છે, પણ મને થોડુંક લેટ ખબર પડી. એનું રીઝન હું ખુદ બીઝી હતું, મેં કદાચ આગલા વિડીયોમાં કીધો હતો, પણ હજી મોડું નથી થયું. હા, ધીમે ધીમે હજી નવી ઓપન નહીં થતી જાય છે. તમે એકવાર આ ચેક કરશો ને એમની વેબસાઇટ ઉપર, આ નાખો, કોમેન્ટ નાખો, નેશનલ ગ્રીડની જોબ, નેશનલ ગ્રીડ, એનજી ગમે એ નાખશો ને એટલે હું આખું ફરફરિયું મોકલી દઈ. તમને મોજ આવે ને એ તમારો રોલ જ્યાં મેચ થતો હોય ને એમાં નાખજો. પછી આડા ગમે એ જગ્યાએ એપ્લિકેશનો કરો એમાં ન ભેગું થાય. એટલે તમને હું ચોખ્ખી બસ એમ કહું, એનજીમાં એકવાર જો સેટ થઈ ગયું ને તમારું કેરિયર, તો ભાઈ તમારું અહીંયાનું ફ્યુચર ડન થઈ જવાનું છે ને ભાઈ. પાસપોર્ટ આવી જાય ગમે એમ. હા, યુકેનો પાસપોર્ટ આવશે એનજીમાં સેટ થયા તો. બહુ મોટી કંપની છે એટલે તમને કોઈને એમ થતું હોય કે ભાઈ મારે આમાં ટ્રાય કરવી છે, મારું એમાં થઈ જાય. ભણતા હોય તોય ભણતા એમાં એને ઇન્ટર્નશીપ ને આ તે બધું ઘણું બધું એ લોકો કરાવે છે. જે લોકોનું મેચ થતું હોય ટ્રાય કરો. એને એમાં રિક્વાયરમેન્ટ લખી વાંચવાનું. હા, પહેલાં વાંચવાનું રાખો ને એટલે એ બધું ભેગું થાય. એવું નથી મળતું. ને તમે એકવાર ત્યાં જાઓ ને એટલે તમને એમ ખબર પડશે કે લે અહીંયા તો બધા આપણા વાળા જ છે એટલે મળે છે. એવું નથી મળતું. એટલે જે કોઈને ગણતરી હોય નાખી દો કોમેન્ટ, એટલે હું મોકલી દઉં. તમે તમારી રીતની એપ્લિકેશનનું કરવા માંડજો. બરાબર, ભલે ડિસેમ્બર આવી ગયો.